જો વિદ્યાર્થી શાબ્દિક સમસ્યામાં એક્સ ને ઓળખવામાં મૂંઝવણ અનુભવે છે, એ તો અમે અનુભવીએ છીએ સાહેબ, કારણ કે હવે કેમ ઓળખવી? ઓકે, તો તે કયા શિક્ષણનું કૌશલ્યનો અભાવ દર્શાવે છે? એક્સ નથી ઓળખી શકતો બાળક જે છે એ એક્સ ઓળખી શકતો નથી, એટલે કે એની અંદર છુપાયેલી કોઈ કિંમત છે એ ઓળખી શકતો નથી બાળક. કે કોઈ એક સંખ્યામાં 3 ઉમેરતા જવાબ 5 મળે છે તો એ સંખ્યા જે છે એ 2 છે, તો એ નથી ઓળખી શકતો બાળક. કે ગાણિતીય ભાષાને સંકેતિક રૂપાંતરિત કરવાનું કૌશલ્ય નથી, એને ખબર નથી પડતી કે આવું લખેલું છે કે કોઈ એક સંખ્યામાં એટલે x લખવાનું, 2 ઉમેરતા એટલે +2 લખવાનું, 5 મળે છે તો બરાબર 5 લખવાનું. તો આવું ઈ લખી નથી શકતો, આવું ઈ સૂત્રની અંદર રૂપાંતરિત નથી કરી શકતો, આ કૌશલ્ય એનામાં નથી, એટલા માટે x ને નથી ઓળખી શકતો. બાકી x + 3 = 5 જો લખી શકે ને તો x એ મેળવી શકે. બહુ સારું છે, મેં તમને કીધું વાંચ્યા વગર જશો તો 70 માંથી 40 સાચા પડશે, આને પદ્ધતિશાસ્ત્ર કહેવાય.